સરસિયા રેન્જની છતડિયા બેટના ફોર્ટગાર્ડ પીએલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા માણા ભાવના ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં વન વિભાગના કર્મચારીઓને મૂઢ માર વાગતા ધારી સરકારી દવાખાને રેફર કરાયા હતા। ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમરેલી ધારી ફોરેસ્ટ ગાર્ડ પર બે વ્યક્તિ દ્વારા જીવડેલ હુમલો કરવામાં આવ્યો। સરસિયા રેન્જની છતડિયા બેટના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા માણા વાવના ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં વન વિભાગના કર્મચારીઓને મૂઢ માર વાગતા ધારી સરકારી દવાખાને રેફર કરાયો હતો। ગાળો આપી ઢીકાપાટુના માર મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ દેસાઈ ચલાવી રહ્યા છે। મારું નામ પીએલ ગોસાઈ, ફોરેસ્ટ ગાર્ડ છતડિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું। આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો। મારી ફરજમાંથી હું ફરજ બજાવી અને રિટર્ન ધારી આવતો હતો। એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓનાએ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કેસ ને કેમ સામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો। ને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી, અમારા અધિકારીની સત્તા છે। તો અમારા અધિકારીઓને બી ગાળો આપી, મને ગાળો આપી, એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકાપાટુનો મને માર માર્યો। ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું। સારવાર લઈ અને બહાર આવ્યો છું। હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે। રિપોર્ટર સંજય વાડા ધારી, એબીસી ન્યૂઝ ધારી।